હવે તમે એક કામ કરી લો, આ ભાજપના કેસ કરી લો. બસ ગુજરાતમાં હવે વિવાદોનો દોર શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના એક પછી એક નેતા પ્રતિક્રિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચૈતર વસાવા સાચા છે કે ખોટા છે એ તો સમય બતાવશે, પરંતુ હવે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. કદાચ ભારતીય જનતા પાર્ટી વર્સેસ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં થાય તો એ નવાઈની વાત નથી અને આની માઠી અસર ચોક્કસ 2027ની વિધાનસભા પર 110% પડવાની છે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય, મજબૂત અને હિંમતપૂર્વક કામ કરશે તો. અત્યારે જે પ્રમાણે દોર ચાલી રહ્યો છે ફરિયાદો પર ફરિયાદ કરવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ફરિયાદ કરે છે ચૈતર વસાવા પર, ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પર ફરિયાદ કરે છે. ફરિયાદો થાય એ સ્વાભાવિક બાબત છે, કારણ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયું. પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હાજર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવા દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના જે તાલુકાના જે આખું સંકલન બેઠક હતી એ સંકલન બેઠકમાં ક્યાંક ને ક્યાંક ગ્લાસ વડે એ સામેવાળા વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો, એવી ફરિયાદો ઉઠવા પામી. આવું ઘર્ષણ થાય એટલે ફરિયાદો થાય, સામાન્ય બાબત છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે એક તરફી પોલીસ કર્મચારીઓ કામ કેમ કરી રહ્યા છે, પોલીસ અધિકારીઓ ફક્ત એક તરફી કામ કેમ કરી રહ્યા છે. આવું એટલા માટે કહેવું પડે છે કે હવે ચૈતર વસાવાના જેટલા સમર્થકો છે, ચાહકો છે, એ પણ મેદાને આવ્યા છે અને હવે દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, આગેવાનો છે, જે સમર્થકો છે, કર્મચારીઓ છે, કાર્યકરો છે, ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં હવે જોડાવા લાગ્યા છે. ખબર નથી એના પાછળના કારણો શું છે, પરંતુ આવું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક જે કાર્યકરો છે હવે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. આ વાત રહી સાઈડમાં. નંબર એક બીજા નંબરની વાત કરવી છે કે હવે જે ડેડિયાપાડામાં જે આખી મીટિંગમાં જે થયું એ દ્રશ્યો આપણે જોયા નથી કે આખરે કોને ગ્લાસ માર્યો, શું આખી ઘટના બની, એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નથી. હાલાકી ત્યાં સીસીટીવી છે કે નહીં એ પણ ખબર નથી, પરંતુ બહાર આવ્યા પછી જે પ્રતિક્રિયાઓ સામે આવે છે એના પરથી સમાચાર અમે તમને આપીએ છીએ. સમાચાર હવે કંઈક એવા છે કે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ પણ પોલીસ ફરિયાદ કરી હતી જ્યારે આખું જ આ સંકલન બેઠકમાં આખી જે મીટિંગ થઈ અને એના પછી જે કામ થયા, જે ફરિયાદો પર ફરિયાદો થઈ એને ધ્યાનમાં લઈને ચૈતર વસાવા દ્વારા પણ પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. પરંતુ ફરિયાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાની લેવામાં ન આવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જ ફરિયાદ લેવામાં આવી. હવે એવી ફરિયાદો ઉઠે છે કે હવે પોલીસ ફક્ત એક લાઇનમાં, એક હરોળમાં ભારતીય જનતા પાર્ટી કરીને એક તરફી કામ કરી રહી છે એવું પબ્લિકનું કહેવું છે, જનતાનું કહેવું છે. મારું કામ છે સમાચાર આપના સુધી પહોંચાડવા. સમાચાર પહોંચાડ્યા પછી એના પર શું પરિણામ આવે છે એ તો પછી પોલીસને જોવાનું રહેશે અને સત્તા પર બેઠેલા લોકોને જોવાનું રહેશે, પરંતુ મારું કામ સમાચાર આપવાનું છે. સમાચાર હું આપી રહી છું. હવે પોલીસ એક તરફી કામ કરી રહી છે એવું આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે, નેતાઓ છે, આગેવાનો છે, એમનું કહેવું છે. હવે પોલીસ એક તરફી કામ કરી રહી છે ત્યારે ક્રોધમાં ભરાયેલા, આક્રોશમાં ભરાયેલા, ક્રોધાયમાન થયેલા આમ આદમી પાર્ટીના એ નેતા આગેવાનો પોલીસને શું કહી રહ્યા છે એક વખત ધ્યાનથી સાંભળજો તો તમને ખબર પડશે કે સાચું આ ખરું છે કે પછી ખોટું છે. હવે આ મુદ્દા પર આપનું શું કહેવું છે એમ મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. હવે તમે એક કામ કરી લો, આ ભાજપના કેસ કરી લો. કમલમમાંથી તમારો પગાર નથી આવતો. આ ભાજપના કેસ પહેરી લેવા જોઈએ નર્મદા જિલ્લા પોલીસે, કારણ કે ભાજપ નર્મદા જિલ્લા પોલીસ આજે વલણ કરી રહી છે. ત્યારે આ ભાજપના જે કેસ છે પહેરી લો એટલે ખબર પડે. આ ભાજપના કેસ પહેરી લો તો પછી સાહેબ હવે તો બેરીકેડ ખોલી દો સાહેબ. હવે કેસ માર્યો, હવે તો છોડી દો, હવે તો ખોલી દો બેરીકેડ.
લોકો ત્રાહીમામ થઈ ગયા છે. એક હાથી ઉપર દાગ લગાડવાનું એક ષડયંત્ર છે. ઓર્ડર ના બગડે એના માટે તમને લાગે સાહેબ અમે ક્યાં બગાડો છો? સાહેબ અમે બગાડે નથી, તમે બગાડો છો સાહેબ. છતાં નથી મળતું. એમ નહીં. અમે સાહેબ ક્રિમિનલ તમને બતાવો સાહેબ. નાગરિક છે. અમારા માથે એક પણ કોઈ માથે આર્ટિકલ ગુનો નથી. 19 સ્વતંત્રતાની હરવા ફરવાની બધી રીતના છૂટ આપે છે સાહેબ. તમે ડાયરેક્ટ રસ્તો રોકી નાખો. સાહેબ હું એક વકીલ છું, આ એક આગેવાન છે સાહેબ, આ કોઈ ક્રિમિનલ નથી. બધા એ બાજુ અમે આગેવાન છે, આગેવાન છે. હા બધા આ બાજુ સાહેબ એટલો